આણંદ જિલ્લાના ખંભાત શહેર નજીક આવેલ સકરપુર ગ્રામ પ્રસિદ્ધ અને પૌરાણિક સિદ્ધનાથ મહાદેવની મંદિરની બાજુમાં આવેલા વૃદ્ધાશ્રમ ખાતે આજરોજ ખંભાત ગવારા ટાવર ખાંજિયાપુરા વિસ્તારમાં રહેતા યુવાન માનવતાવાદી સેવાભાવી કાર્ય કરનાર રવિભાઈ પટેલ તેમજ તેમના મિત્રો દ્વારા વૃદ્ધાશ્રમ ખાતે રહેતા વૃદ્ધોને બપોરનું ભોજન આપવામાં આવ્યું હતું। વધુમાં જાણવા મળેલ છે કે પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ રવિભાઈ પટેલ દ્વારા વૃદ્ધાશ્રમ ખાતે વૃદ્ધોને ભોજન આપવામાં આવ્યું હતું અને આવનાર સમયમાં પણ દર વર્ષે વૃદ્ધોને વૃદ્ધાશ્રમ ખાતે શ્રાવણ માસ પહેલા ભોજન આપવામાં આવશે તેવું રવિભાઈ પટેલે જણાવ્યું હતું। રિપોર્ટર અશ્વિન ખત્રી, ખંભાત। ભાઈ, તમારું નામ શું છે? મારું નામ રાવ ઋષિરાજ યશ કમલ છે। મારું નામ રવિકુમાર વિકુશભાઈ પટેલ છે અને આજે અમે આ પ્રોગ્રામ અહીંયા આગળ રાખ્યો છે સેવાનો શ્રાવણ મહિનો નજીક આવવાના કારણે અમે આજે આ વૃદ્ધાઓને જમાડવાનો અમે અહીંયા આગળ પ્રોગ્રામ રાખ્યો છે। એટલા માટે કે વૃદ્ધોના જે આશીર્વાદ મળે ને તો એવું સમજી લેવાનું કે આપણને ભોલેનાથના આશીર્વાદ મળી ગયા છે। બસ એ જ મારે કહેવા અને હું અને મારા મિત્ર મંડળ તરફથી ઋષિરાજ રાવભાઈ આ સ્પેશિયલ બરોડાથી આવ્યા છે અહીં ખંભાતમાં આપણે વૃદ્ધોના આશીર્વાદ લેવા માટે અને જમાડવા માટે। તો દર વર્ષે અમે એવું નક્કી કર્યું છે કે જ્યારે બી તહેવાર આવે, જ્યારે બી એ વૃદ્ધાશ્રમમાં જરૂર પડે ત્યારે એ મારા સાથ આપશે અને અમે સાથમાં અમે આગળ કામ કરીશું અને વૃદ્ધાઓને જ્યારે બી અહીંયા આગળ વૃદ્ધાશ્રમમાં કંઈ બી જરૂર હશે ને તો અમે આવીને ઊભા રહીશું।